નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે રેશિયો અને પ્રપોર્શનના ટાઈપ 1થી લઈને ટાઈપ 3 સુધીના ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા હતા. તો આજે આપણે જોઈશું ટાઈપ 4 કે જેમાં બે ગુણોત્તર આપેલા હશે તમને અને એક કોઈ માહિતી આપેલ હશે અને એ પ્રમાણે કોઈ સંખ્યા શોધવાની કીધી હશે. જેમાં આવક અને ખર્ચ આ ટાઈપના પ્રશ્ન વધુ હોય છે, જેમાં બે ગુણોત્તરની અંદર આવકનો ગુણોત્તર આપેલો હોય છે અને ખર્ચનો ગુણોત્તર આપેલો હોય છે અને તેમાંથી કોઈ બચત કરેલી હોય છે તો એની આવક શોધો, બીની આવક શોધો, એ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આ ટાઈપના ક્વેશ્ચન કઈ રીતે ઇઝીલી સોલ્વ કરવા, લેટ્સ ગો. અહીંયા આપણે પહેલો પ્રશ્ન જોઈશું કે બે સંખ્યાનો ગુણોત્તર 3:5 છે. જો બંને સંખ્યામાં 4 ઉમેરવામાં આવે તો બંને સંખ્યાનો ગુણોત્તર 5:7 બને છે. તો બંને સંખ્યાનો તફાવત શોધો. તો આ ટાઈપના ક્વેશ્ચન હોય છે કે જેમાં બે ગુણોત્તર આપેલા હશે, કોઈ માહિતી આપી હશે અને કઈ સંખ્યા ફાઇન્ડ કરવાની હશે. તો આ પ્રશ્ન આપણે કઈ રીતે શોધીશું? તો આપણે બે સંખ્યા છે તો એ અને બી લઈએ. તો બે સંખ્યા એ અને બી આપેલી છે તો તેમનો ગુણોત્તર 3:5 છે અને જો બંને સંખ્યામાં 4 એડ કરવામાં આવે તો ગુણોત્તર 5:7 બને છે. તો આ રીતે આપણે લખીશું અને આ બંને વચ્ચેનો ડિફરન્સ ચેકઆઉટ કરીશું. 5 અને 7 વચ્ચે 2નો ડિફરન્સ છે, 3 અને 5 વચ્ચે 2નો ડિફરન્સ છે. જો આ ડિફરન્સ સેમ હોય તો ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ થઈ શકે છે. જો આ સેમ આપેલો તો અહીંયાથી અહીંયા સુધીનો તફાવત જોવાનો કે કેટલા વધે છે. તો 3 થી 5 વચ્ચે 2x નો ડિફરન્સ છે. તો 2x બરાબર આપણને કેટલા આપેલા છે કે 4 ઉમેરવામાં આવે છે. તો 2x બરાબર 4. તો x બરાબર 2 થશે. તો હવે જે પણ સંખ્યા આપણને માંગી હોય તે આપણે ઇઝીલી આન્સર કરી શકીએ છીએ. બંને સંખ્યાનો તફાવત શોધો. તો બંને સંખ્યા કઈ હતી? એ અને બી 3:5. તો 3x અને 5x હતી. તો xની કિંમત 2 છે. તો 3 × 2 6 અને 5 × 2 10. તો આ બંને વચ્ચેનો તફાવત આપણને પૂછેલ છે. તો બંને વચ્ચેનો તફાવત થશે 4. તો આ આપણો આન્સર થશે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે એ અને બીની આવક 5:4ના ગુણોત્તરમાં છે અને તેમનો ખર્ચ 7:5ના ગુણોત્તરમાં છે. જો તે બંનેએ 1500 રૂપિયા બચાવ્યા હોય તો એની આવક શોધો. તો અહીંયા પણ બે ગુણોત્તર આપેલ છે, એક માહિતી આપેલ છે અને એ પરથી એની આવક શોધવાની છે. તો સિમ્પલી આપણને એટલી તો ખબર પડે કે જો આપણે જે આવક હોય એમાંથી જે ખર્ચ કરીએ, જો એ બાદ કરીએ તો આપણને આપણી બચત મળી જાય. તો આ એક યાદ રાખીશું. તો એ અને બીની આવકનો ગુણોત્તર 5:4 છે. આ આપણી ઇન્કમ છે અને અહીંયા આપણે જે એક્સપેન્સ કર્યો છે ખર્ચ, એનો ગુણોત્તર આપેલ છે 7:5. તો આ બંને વચ્ચે ડિફરન્સ 2નો છે, જ્યારે આ બંને વચ્ચે ડિફરન્સ 1નો છે. તો અહીંયા ડિફરન્સ સેમ નથી, તો આપણે આ ડિફરન્સ સેમ કરવો પડશે. તો અહીંયા આપણે રેશિયો બીજી વાર લખવો પડશે. અને કઈ રીતે લખીશું બીજી વાર? તો આ 1 છે એને સામે ગુણાકારમાં લઈ જઈશું અને આ 2 છે એને આ સાઈડ ગુણાકારમાં કરીશું. તો આ 2ને અહીંયા ગુણતા 2 × 5 = 10 ને 2 × 4 = 8 અને 1ને આ સાઈડ ગુણતા 1 + 7 1 × 5. તો હવે આ બંને વચ્ચેનો ડિફરન્સ 2 સેમ થઈ ગયો. તો અહીંયાથી અહીંયા સુધી કેટલા વધે છે એ જોવાના. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ છે 3x, જે આપણને આપેલ છે 1500. તો 3x બરાબર 1500. તો x બરાબર થશે 1500 / 3 મીન્સ 500. તો હવે આપણને XYZ વસ્તુ પૂછી હોય, એની આવક પૂછી હોય, બીની આવક હોય કે એનો ખર્ચ કે બીનો ખર્ચ, આપણે આન્સર આપી શકીએ છીએ. અહીંયા આપણને એની આવક પૂછી છે તો એની આવક છે 10. 10 મીન્સ 10x. તો 10 × 500. તો 5000 રૂપિયા એ એની આવક થશે. એમ જ જો એનો ખર્ચ પૂછ્યો હોત તો 7x છે. તો 7x, તો 7 × 500. તો 3500 જવાબ થશે. એ જ રીતે બીની આવક પૂછે કે બીનો ખર્ચ પૂછે, તમે આન્સર કરી શકો છો. તો હવે આપણે CCEમાં પૂછાયેલો એક ક્વેશ્ચન જોઈશું કે એ અને બીની માસિક આવક 8:7ના ગુણોત્તરમાં છે અને તેમનો ખર્ચ 19:16ના ગુણોત્તરમાં છે. જો દરેક વ્યક્તિ દર મહિને ₹5000 બચાવે તો એની માસિક આવક કેટલી થાય? આ ક્વેશ્ચન આપણે જોયો, એ જ ટાઈપના ક્વેશ્ચન CCEમાં પૂછાયેલ છે અને આવા ઘણા બધા ક્વેશ્ચન પૂછાયેલ છે. તો અહીંયા એક ગુણોત્તર, આ બીજો ગુણોત્તર, આ એક માહિતી આપેલ છે અને એની માસિક આવક શોધવાની છે. તો એઝ યુઝ્યુઅલ આપણે એ અને બી લખીશું કે આવકનો ગુણોત્તર છે 8:7. આ લખો કે ના લખો ચાલે. આવક અને અહીંયા ખર્ચનો ગુણોત્તર છે 19:16. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ, આ બંને વચ્ચેનો ડિફરન્સ અહીંયા 1 છે, અહીંયા કેટલો છે
3નો ડિફરન્સ છે. તો આને સેમ કરવા માટે આપણે ઇઝીલી સેકન્ડ વાર લખવું પડશે. તો આ 3ને સામે ગુણાકારમાં, તો 3 અઠ્ઠા 24 ને 3 સત્તા 21, અને આ એક આ સાઈડ ગુણાકારમાં તો 19 16. તો અહીંયા પણ 3નો ડિફરન્સ, અહીંયા 3નો ડિફરન્સ સેમ થઈ ગયો. તો આ બંને વચ્ચેનો તફાવત જોવાનો કે 19 અને 24 વચ્ચે કેટલો ડિફરન્સ છે. તો અહીંયા 5x ડિફરન્સ છે. તો 5x ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલ છે કે 5000 બચાવે છે. તો અહીંયા 5000. તો x બરાબર 5000 ડિવાઇડેડ બાય 5 એટલે 1000. તો એક્સની વેલ્યુ 1000 મળી ગઈ. હવે આપણને ગમે તે વસ્તુ પૂછી હોય, એની આવક, બીની આવક, એનો ખર્ચ, બીનો ખર્ચ, આપણે આન્સર કરી શકીએ. અહીંયા એની આવક પૂછી છે, તો અહીંયા એ છે આપણો 24. તો એની આવક થશે 24x. જો એક્સ આપણને મળ્યા છે 1000, તો એની આવક થશે 24000 રૂપિયા. જો એનો ખર્ચ પૂછ્યો હોત તો 19x, તો 19 × 1000, તો 19000 રૂપિયા આ આપણો આન્સર થશે. એમ બીની આવક, બીનો ખર્ચ જે પણ પૂછ્યું હોય તમે ઇઝીલી આન્સર કરી શકો છો. થેન્ક યુ ગાઈઝ. સબસ્ક્રાઈબ ફોર મોર વિડીયોઝ.